જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત પૂરતી વીજળી ન મળવા બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોને વીજળી ન મળવાના મુદ્દે આજરોજ નાયબ કાર્યપાલક ઇજનેર ગરુડેશ્વર સબ ડિવિઝન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આમદલા ગામ ખાતે ગ્રામ્ય પંચાયતની ગોચર જમીનમાં સાલ 2009-10ની વીજળીનું સ્ટેશન બનાવવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન મંત્રી શ્રી જશવંતભાઈએ કર્યું હતું। આસપાસના ગામોમાં નિયમિત વીજળીનો જથ્થો મળી રહે તે હેતુથી આ સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ દુઃખની બાબત એ છે કે વીજળીનો પૂરતો જથ્થો ગ્રામજનોને નિયમિત મળતો નથી। વીજળીના વોલ્ટેજ પર અનિયમિત હોવાને કારણે વીજ સાધનોને નુકસાન થવાને બનાવો પણ બન્યા છે, તેમજ વરસાદ ન હોય તો પણ દિવસે તથા રાત્રે વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે છે, જેને લીધે ગામ લોકોને ઘણી મુસીબત વેઠવાનો વારો આવ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે સબસ્ટેશન માટે અમારા ગામની ગોચર જમીન અમે આપેલ છે, તેમ છતાં પણ અમને નિયમિત વીજળી મળતી નથી અને આસપાસના ગામો તથા પોલીસ લાઇન, સર્કિટ હાઉસ, ટેન્ટી સિટી, શ્રેષ્ઠ ભારત ભવનને નિયમિત 24 કલાક વીજળી મળી રહે છે, જેને લઈને અમોએ કચેરી દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે। ગ્રામજનોએ ગોચર જમીનનું બલિદાન સબસ્ટેશન બનાવવા માટે આપેલ તેમ છતાં પણ તેઓને 24 કલાક વીજળી મળતી નથી, જેને લઈને તેઓએ જણાવેલ છે કે અમારા ગામને પણ 24 કલાક વીજળી મળી રહે તેવી વ્યવસ્થા GEB કચેરી દ્વારા તત્કાલ કરવામાં આવે।